डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વ્યાખ્યાન ખંડમાં તમારું સૌનું સ્વાગત છે. તમે સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ છો. તમારી જર્ની કેવી રહી? મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે. જ્યારે તમે ફર્સ્ટ યરમાં અભ્યાસ કર્યો ત્યારે તમે ઇકોનોમિક્સના 2 પેપરનો અભ્યાસ કર્યો હતો અને સેકન્ડ યરમાં તમે છો, તમારે ઇકોનોમિક્સના 3 પેપરનો અભ્યાસ કરવાનો હોય છે, જેમાં 3 અને 4 અને પેપર 5 તમારું આ છે. હવે જનરલી તમને ખ્યાલ છે કે ઇકોનોમિક્સ ઇઝ એ મલ્ટી ડિસિપ્લિનરી સાયન્સ, એટલે કે ઇકોનોમિક્સને માત્ર ઇકોનોમિક્સ અત્યારે અભ્યાસ કરવામાં આવતો નથી. તમે જુઓ, આપણે ઇકોનોમિક્સમાં શું શું અભ્યાસ કર્યો છે. આપણે ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે, આપણે સરકારની નીતિઓનો અભ્યાસ કર્યો છે, આપણે કોઈ પણ પ્રદેશની કુદરતી સંપત્તિઓનો પણ અભ્યાસ કર્યો છે. આપણે આપણી જે ઇકોનોમિક્સમાં જે માંગના નિયમ છે કે તટસ્થ રેખા છે, ગ્રાહકોની પસંદગી છે, એ બધું આપણે આકૃતિ અને ગ્રાફથી અભ્યાસ કર્યો છે. તો ઇકોનોમિક્સની જે અભ્યાસ છે એ શુદ્ધ ઇકોનોમિક્સ જેવું કંઈ હોતું નથી. એટલે આપણે ઘણા બધા એવા સહાયક વિષયોનો અભ્યાસ કરવો આપણા અભ્યાસમાં સરળ અને ઉપયોગી રહે છે કે જેથી કરીને ઇકોનોમિક્સનો અભ્યાસ કરવો આપણને સરળ બને અને વધારે સારી રીતે આપણે એની ઉપયોગિતા વધારી શકીએ. એવું જ પેપર 5 તમને આપ્યું છે આંકડાશાસ્ત્ર વિષયનું. આ સ્ટેટિસ્ટિક્સ વિષય એનો ઇકોનોમિક્સ માટે ઇકોનોમિક્સ નથી, સ્ટેટિસ્ટિક્સનો વિષય અલગ છે, પણ આપણે અર્થશાસ્ત્રમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે એનો અભ્યાસ કરીએ છીએ. આંકડાશાસ્ત્રનો ઉપયોગ માત્ર આપણે નથી કરતા, હવામાન શાસ્ત્રીઓ કરે છે, ખુદ સરકાર પણ કરે છે, આંકડાકીય માહિતી ગૃહિણી પણ આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરે છે અથવા તો ઉપયોગ કરે છે, આપણે એને કહીએ. તો આ બધાનો અભ્યાસ થતો હોય તો આપણે ઇકોનોમિક્સમાં પણ આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરીએ. તો તમારું જે પેપર 5 છે એ જુઓ. એમાં જે પેપર 5 છે, પ્રાથમિક આંકડાશાસ્ત્રીય રીતો અને મોજણી પદ્ધતિઓ. હવે મોજણી એટલે સર્વે. આ શુદ્ધ ગુજરાતી વર્ડ છે, આપણે પણ એનો મુખ્યત્વે આપણે ઇંગ્લિશમાં ઉપયોગ કરીએ છીએ શબ્દનો સર્વે કરવો. સર્વે ક્યારેક આપણે સર્વેક્ષણ પણ કહેવાતું હોય છે. તો સર્વે એટલે મોજણી કરવી, એનું એનાલિસિસ, એનું માહિતી ભેગી કરવી, એને ગોઠવવી, અર્થઘટન કરવું, આ બધું આવે એમાં. તો પ્રાથમિક આંકડાશાસ્ત્રી તો તમને બહુ એડવાન્સમાં આ પેપરમાં આપણે નથી લઈ જતા, પણ જ્યાં જ્યાં તમને ઇકોનોમિક્સના અભ્યાસક્રમમાં ઉપયોગી થઈ શકે એવું આ પેપર છે. એટલે બહુ બેઝિક તમારી આંકડાશાસ્ત્રીય રીતો તમે અભ્યાસ કરવાના છો. ભવિષ્યમાં તમે રિસર્ચ કરો તો પણ તમને આ રીતનો ઉપયોગ થઈ શકે. ધારો કે કોઈ પણ બાબત હોય તો આપણે એને વધારે સરળ કેવી રીતે બનાવીએ એ અહીંયા આપણે આંકડાશાસ્ત્રનો ઉપયોગથી કઈ રીતે કરી શકીએ એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે અત્યારે યુનિવર્સિટી તમને આ એક ઓપ્શન આપે છે, વિકલ્પ આપે છે. ધારો કે તમે કોઈ ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમમાં તમે ઈચ્છો તો આંકડાશાસ્ત્ર વિષય સિવાય તમે રાજ્યશાસ્ત્રનો અર્થશાસ્ત્ર સાથે ઉપયોગ કરી શકો, ભૂગોળનો તમે ઇકોનોમિક્સ સાથે ઉપયોગ કરી શકો, કમ્પ્યુટરનો તમે ઇકોનોમિક્સ સાથે અભ્યાસ કરી શકો, ભાષાનો, મ્યુઝિકનો તમે ઇકોનોમિક્સ સાથે ગમે તે વિષયનો તમે ઉપયોગ કરી શકો. અત્યારે તમારા અભ્યાસમાં, ભવિષ્યના રિસર્ચમાં અને તમારા વર્તમાન અભ્યાસક્રમમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે એ જોવા માટે આંકડાશાસ્ત્રનો એક પેપર તમારે અભ્યાસક્રમમાં છે. તો પેપર 5નો આપણે એક આજે મુદ્દો જોઈએ તો એ છે માહિતીનું સંક્ષેપીકરણ, વર્ગીકરણ, કોષ્ટક રચના અને શ્રેણી રચના. આ તમારું એકમ 5 છે. પેપર 5 એકમ પણ 5. હવે તમે ઇકોનોમિક્સમાં તમે અભ્યાસ કરો છો કે કેટલો વરસાદ પડ્યો તો ખેતીનું ઉત્પાદન કેટલું થશે. હવે આમાં તમે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ નથી, હવામાન શાસ્ત્ર પણ ઇકોનોમિક્સ નથી, પણ ઇકોનોમિક્સમાં હવામાન શાસ્ત્ર અને કૃષિ શાસ્ત્રથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરાય છે, એની અસરો આપણે જોઈએ છીએ. તો આ બધી માહિતીઓ છે, રાઈટ.
તેવી જ રીતે તમે જનસંખ્યા, પોપ્યુલેશન, તમે વસ્તી ગણતરી, એનો પણ તમે અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરો છો. હવે વસ્તી શાસ્ત્ર આખું અલગ છે, એ અર્થશાસ્ત્ર નથી. વસ્તીનું એક ચેપ્ટર તમે અભ્યાસ કરો છો, એના ઉપર આખો પેપર નથી અભ્યાસ કરતા. પણ તો આ રીતે તમે, તમારી પાસે કેટલી બધી માહિતી હોય છે, તમારી વસ્તુની બધી વસ્તુઓ છે, એની કિંમતમાં કેટલા ફેરફારો થયા, વસ્તુનો પ્રકાર, કેટલા પ્રકારો છે, વસ્તુ કયા કયા ગ્રાહકો કઈ કઈ કિંમતે ખરીદે છે, એ તમે જુઓ છો. તમે જ્યારે માંગનો નિયમ અભ્યાસ કરતા હો, તમને બહુ બેઝિક ઉદાહરણ આપું કે પુરવઠાનો નિયમ તમે અભ્યાસ કરતા હો, તો માંગની રેખા તમે બનાવો છો. અને માંગની રેખા બનાવો છો એના પરથી પહેલાં તમે માંગની અનુસૂચિ બનાવો છો, એટલે કે માંગના નિયમની અનુસૂચિ બનાવો છો. એમાં એક પછી એક કિંમત વધતી કે ઘટતી આપણે બતાવીએ છીએ કે 5 રૂપિયાની કિંમત, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા. એટલે જેમ જેમ કિંમત વધે છે, ટેબલના બીજા ખાનામાં આપણે જોઈએ છીએ કે તેમ તેમ વસ્તુની માંગ ઘટે છે. તો આ ટેબલ કેવી રીતે બન્યું? પછી ગ્રાફ બનાવો છો, માંગની રેખા બનાવો છો. તો માંગની રેખા કેવી રીતે બની? તો આ બધી રજૂઆત છે એ તમે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છો, રાઈટ? એટલે જ કદાચ તમારા મનમાં એવો કોઈ કોન્સેપ્ટ હશે કે આંકડાશાસ્ત્ર બહુ અઘરો વિષય છે, એવું નથી. પણ તમે ઓલરેડી આ બાબતનો અભ્યાસ તો કરો જ છો. તો પછી હવે એમાં થોડુંક આપણે એક કદમ આગળ વધીએ કે આકૃતિ કઈ રીતે બને છે, કોષ્ટક, ટેબલ કઈ રીતે બને છે. આપણી પાસે ઘણી બધી માહિતી હોય. દાખલા તરીકે દર 10 વર્ષે સરકાર વસ્તી ગણતરી કરે, તો ભારતના બધા રાજ્યોની ટોટલ વસ્તી, એમાં રહેતા લોકોનું શિક્ષણનું પ્રમાણ, એનું વય બંધારણ, બાળકોની સંખ્યા, મૃત્યુ દર, જન્મ દર, લોકો પાસે વાહનોની સંખ્યા, આવી તો કેટલી માહિતી વસ્તી ગણતરી કરતા હોય એ લોકોને ભેગી કરવાની હોય છે. તમને ખ્યાલ હોય છે કે આપણા ઘરે વસ્તી ગણતરી કરતા લોકો આવે છે ત્યારે આપણને ઘણી બધી માહિતી આપવાની થાય છે. એ લોકો પાસે ટેબલ, કોષ્ટક બનેલું હોય છે. કદાચ તમારામાંથી જ કોઈકને વસ્તી ગણતરીનો અનુભવ હશે. તો આ રીતે કેટલી બધી માહિતી છે, તો એને યોગ્ય રીતે સંભાળવી પડે. આડીઅવળી થઈ જાય તો એનો આખી એક્સરસાઇઝનો એનો કોઈ જ એનો હેતુ ન રહે. એને સંભાળવી પડે, એને સંગ્રહ કરવો પડે. એને ભવિષ્યમાં પણ જોઈએ તો આપણે ફરીથી એને એક્સેસ કરી શકીએ. રાખી છે ક્યાંક અને ફરીથી ક્યાંથી આપણને મળશે એવું પણ ન હોવું જોઈએ. એક્ઝેક્ટલી આપણને, તમે કોમ્પ્યુટર પર ક્લિક કરો ઇન્ટરનેટ પર, તો ગુજરાતના કોઈ પણ એક જિલ્લાના કોઈ પણ એક ગામની વસ્તીની સંખ્યા આપણને ઇઝીલી મળી શકે છે, એક્સેસ થઈ શકે છે. તેવી રીતે ગુજરાત કે ભારતના ને કોઈ પણ નાના એવા ગામની માહિતી પણ આપણને જનસંખ્યામાંથી આપણને મળી શકે છે. ડેમોગ્રાફીના જે બધા આંકડા હોય છે તો કેટલી સરસ રીતે ગોઠવેલા હોય છે કે આપણને જ્યાં ક્લિક કરીએ તે જ વસ્તુ આપણને મળી રહે છે. તો આ બધી બાબતો, એમાં આંકડાશાસ્ત્ર પણ આવ્યું, એમાં કમ્પ્યુટરાઇઝેશન પણ આવ્યું. તો આ બધી માહિતીને સંગ્રહ કરવી, એને ગોઠવવી, એને ફરીથી પ્રાપ્ત થાય તેવી રીતે રાખવી, સાચવીને, આ બધું કાર્ય કરે છે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર એટલે માત્ર આંકડાઓ અને ઘણી બધી અઘરી ગણિતની પદ્ધતિઓ એવું નથી. આંકડાશાસ્ત્ર એટલે શું એ પણ આપણને ખબર હોય તો એનો વિષય આપણે એનું લેક્ચર અગાઉ લીધેલું છે. તમે એ વિશે આંકડાશાસ્ત્ર એટલે શું એનો પરિચય લીધેલો છે, એ પણ તમે ફરીથી જોઈ લેજો. તો આપણે આગળ વધીએ. હવે આ વ્યાખ્યાન ખંડમાં 25 મિનિટમાં, 30 મિનિટમાં આજે આપણે શું જોવાના છીએ? માત્ર એક મુદ્દાનો આપણે અભ્યાસ કરવાના છીએ, એ છે માહિતીનું વર્ગીકરણ. હવે ઘણી બધી માહિતી આપણી પાસે ભેગી થઈ ગઈ કે ભારતમાં કુલ વસ્તી કેટલી, એમાં સ્ત્રીઓ કેટલી અને પુરુષો કેટલા. હવે સ્ત્રીઓ પાછળ શિક્ષિત કેટલી, અશિક્ષિત કેટલી. હવે એમાં શિક્ષિતમાં પણ હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હોય, ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હોય, કેટલી બધી માહિતી હોય આપણી પાસે. ભારતમાં જમીનના પ્રકાર કેટલા, એ જમીન ઉપર લેવાતા પાક કેટલા. તો આ બધી કેટલી બધી માહિતી હોય, એને વર્ગીકૃત કરવા. હવે આપણે કોઈને આપીએ તો માહિતી અડધી તો ખબર જ ન પડે કે ભારતમાં કુલ વસ્તી કેટલી. તો આપણને ખબર ન હોત કે ભારતમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યામાં તફાવત છે, પુરુષોની સંખ્યા વધારે છે, સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. જો આપણે વર્ગીકરણ ન કર્યું હોત તો ખબર જ ન હોત. કુલ મળીને આટલા કરોડ વસ્તી છે, ભારતમાં આટલા અબજ વસ્તી છે, આપણને એક રાઉન્ડ ફિગર મળ્યો.
પણ આપણે પછી એનું વર્ગીકરણ કર્યું કે આટલી સ્ત્રી છે, આટલા પુરુષ છે. આગળ આપણે જોયું કે સ્ત્રીઓ કયા કયા વર્ષમાં એનો મૃત્યુદર વધારે છે. તો આપણે જોયું કે છોકરી બાળકી હોય એનો મૃત્યુદર છોકરા બાળક કરતાં વધુ હોય છે. સ્ત્રીનો મૃત્યુદર વધારે હોય છે, પુરુષોનો મૃત્યુદર ઓછો હોય છે. તો આ બધું માહિતીઓ આપણે છૂટી પાડી, એનું વર્ગીકરણ કર્યું. છૂટી પાડવી એટલે અલગ અલગ એના મુદ્દાઓ અથવા તો મથાળા હેઠળ એને ગોઠવી અને આપણને ખબર પડી કે આ રીતે આપણે માહિતી, આ સાચી વિગત આપણને પ્રાપ્ત થઈ. તો આ વર્ગીકરણનું મહત્વ તમે સમજ્યા હશો કે આખી માહિતી એક સાથે આપી દઈએ એના કરતાં જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરીએ તો આપણને જોઈતી માહિતી આસાનીથી મળી શકે છે, એનું યોગ્ય અર્થઘટન થઈ શકે છે. નહીંતર આપણે કહેતા જ રહે ભારતમાં વસ્તી વધે છે, ભારતમાં વસ્તી વધે છે, પણ કોની વસ્તી વધે છે, કઈ ઉંમરમાં વસ્તી વધે છે, મૃત્યુદર કેટલો છે, આ આપણે યોગ્ય એક પછી એક આપણે વર્ગો બનાવ્યા અને આપણે કર્યું. તો આપણે આજે શીખવાના છીએ માહિતીનું વર્ગીકરણ. એટલે આ એકમનો ખંડનો અભ્યાસ કર્યા પછી તમે શું શીખી શકશો? તો કે મોટી વિસ્તૃત માહિતી હોય તો એને વર્ગમાં વિભાજિત કરી શકશો. આ આપણો આજનું ધ્યેય છે, આપણો ઉદ્દેશ છે. હવે એમાં તમને હવે આ માહિતીનું વર્ગીકરણ એના માટે કયા કયા પોઈન્ટ્સ આપણે અભ્યાસ કરવાના છીએ એના ઉપર એક આપણે નજર કરીએ. જો સૌથી પહેલાં તો આપણે અભ્યાસ કરશું કે વર્ગીકરણ એટલે શું. તો માહિતીને સુસંગત રીતે વિભાજિત કરવી એને આપણે કહીએ છીએ વર્ગીકરણ. તો માહિતીનું વર્ગીકરણ એટલે માહિતીને સુસંગત રીતે વિભાજિત કરવી. તો વર્ગીકરણ શા માટે કરીએ છીએ? આપણે હમણાં જ ઉદાહરણ લીધું કે આપણને યોગ્ય માહિતી મળે, યોગ્ય રીતે માહિતીનો સંગ્રહ થાય અને પુનઃ પ્રાપ્તિ થાય. માહિતી એક વખત મળી ગઈ, એક વખત એનો ઉપયોગ કરી લીધો, ફરીથી આપણને માહિતી જોઈએ તો નહીં મળે. તમે જુઓ કે આપણને કેટલી જૂની, આપણે ધારો કે ડેમોગ્રાફીનું જ ઉદાહરણ લઈએ, જનસંખ્યા સેન્સસ વસ્તી ગણતરીનું જ ઉદાહરણ લેતા જઈએ તો તમે જુઓ કે આપણે માત્ર 2011ના જ આંકડા મળે છે એમ નથી. એનાથી જૂના જેમ જેમ તમે પાછળ જશો દર 10 વર્ષના જે આપણને ફિગર્સ જોઈએ એ આપણને એક્ઝેક્ટલી ટેબલમાં ગોઠવેલા મળે છે કે આપણને કયા વર્ષની વસ્તી ગણતરીનો આંકડો જોઈએ છે. તો એનો પુનઃ પ્રાપ્તિ થઈ શકે કે 2071માં જે વસ્તી ગણતરી થઈ હતી ત્યારે સ્ત્રી અને પુરુષોની સંખ્યા આટલી હતી, 2011માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે સ્ત્રી અને પુરુષોની સંખ્યા આટલી હતી, બંનેમાં શું તફાવત આવ્યો. તો આમ આપણે વર્ગીકરણ કર્યું છે એટલે તુલના કરી શકીએ છીએ, એનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ અને માહિતી આપણા ઈચ્છિત પરિણામ તરફ આપણે જઈએ છીએ. તો આ એનો હેતુ છે. શા માટે? હવે વર્ગીકરણના પ્રકારો જોઈએ તો વર્ગીકરણના પ્રકારોમાં છે વિષય વસ્તુ. વર્ગીકરણ કઈ રીતે કરું? તો વિષય વસ્તુ પ્રમાણે કરું. આપણે એ રીતે વર્ગીકરણ નથી કરતા કે બાજુમાં સ્ત્રીઓની સંખ્યા, બાજુમાં કોઈ પણ એક વસ્તુની કિંમતમાં થતો વધારો, એમ આપણે નથી કરતા. આપણે બધા જે માહિતીનું વિભાજન કરીએ છીએ એકબીજા સાથે સુસંગત હોય એ રીતે કરીએ છીએ. સ્ત્રીઓની સંખ્યા, એનું શિક્ષણનું પ્રમાણ, પુરુષોની સંખ્યા, શિક્ષણનું પ્રમાણ, આ રીતે બધી માહિતીઓ વિષય વસ્તુ પ્રમાણે અલગ અલગ કરીએ છીએ. એકનો વિષય વસ્તુની કિંમત હોય અને એની બાજુનું જ કોલમ અથવા તો એની બાજુનું જ ટેબલ વસ્તુની માંગ અને પુરવઠાનું હોય એવું આપણે નથી કરતા. તો આપણે વિષય વસ્તુ પ્રમાણે વિભાજિત કરીએ છીએ. પછી એનો સંદર્ભ શું છે, રેફરન્સ શું છે એ પણ આપણે જોઈએ છીએ કે કોઈ પણ માહિતી ગમે ત્યાં નથી રાખતા આપણે. દાખલા તરીકે તમે તમારા ઘરમાં વસ્તુઓનું કેવી રીતે વિભાજન કર્યું છે એ તમે જુઓ. કદાચ ઘર નાનું હોય જુદી વાત છે, પણ જનરલી આપણે રસોઈના વાસણો અને આપણે પહેરવાના કપડાં એકસાથે એક કબાટમાં નથી મૂકતા. એક એક્ઝામ્પલ આપું છું તમને. બાકી આ રીતે આપણે વિભાજન કરીએ છીએ કે એક જગ્યાએ આપણા પહેરવાના કપડાં હોય, બીજી જગ્યાએ રસોઈના વાસણો પડ્યા હોય. તો આ રીતે આપણે જે રીતે વિભાજન કરીએ છીએ એ જ રીતે આપણે અર્થશાસ્ત્રમાં માહિતીનું વિભાજન કરીએ છીએ, જે આંકડાશાસ્ત્રના ઉપયોગથી કરીએ છીએ. સંદર્ભ સાથે ઉપયોગના આધારે કરાતું વર્ગીકરણ એટલે આપણે એનો ઉપયોગ શું કરવાના છીએ. દાખલા તરીકે આપણા વરસાદના આંકડા હોય, આપણી પાસે વરસાદની માહિતી હોય, એનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાના છીએ તો એ રીતે આપણે ગોઠવશું. તો આ રીતે એક પછી એક આપણે માહિતીઓ જોતા જઈએ છીએ અને એ રીતે આપણને ખ્યાલ આવે છે. હવે તમને એક એક્ઝામ્પલ આપું. હવે દાખલા તરીકે 50 વિદ્યાર્થીઓનો એક ક્લાસ છે
એ ક્લાસમાં 50 સ્ટુડન્ટ્સ છે, એ લોકોના સ્ટેટિસ્ટિક્સના માર્ક્સ કેટલા મળ્યા છે પરીક્ષા પછી એ આપ્યું છે. હવે જુઓ, આ એક સાથે બધી માહિતી મૂકી દીધી છે. હવે આપણે ખબર કેમ પડે કે એમાં વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર આવડ્યું, પરીક્ષામાં કેટલા માર્ક્સ મળ્યા વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર સમજે છે કે નથી સમજતા, તો કેટલા વિદ્યાર્થીઓ સારી રીતે પાસ થયા છે, કેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને આંકડાશાસ્ત્ર વિષયમાં સમજ નથી પડતી, કેટલા વિદ્યાર્થીઓને વધારે સારું આંકડાશાસ્ત્ર વિશે સમજ પડે છે, વધારે સારું આવડે છે. તો આ બધું આ રીતે આંકડા માહિતી માત્ર આપી દીધી હોય, ડમ્પ કરી હોય તો આપણને એટલો એમાં સમજ નથી પડતી. પણ આપણે એને વિભાજિત કરવાની છે જુદા જુદા વર્ગોમાં. હવે કઈ રીતે વિભાજિત કરવાની છે? વિદ્યાર્થીઓ છે 50, આપણે રોલ નંબર પણ આપેલા હોય, તો રોલ નંબર 1, 2, 3, 4 પ્રમાણે આપણે એક ટેબલમાં એક કોલમમાં આપણે રોલ નંબર લખીએ 1 થી 50, બીજી કોલમમાં આપણે એને મળેલા માર્ક્સ લખીએ. તો 1 થી 50 રોલ નંબર હોય અને બીજી બાજુ હોય માર્ક્સ. તો પણ આપણને એટલી બધી ખબર નથી પડતી. તો આપણે શું કરશું? તો આપણે નાના નાના વર્ગોમાં માહિતીને વિભાજિત કરીએ છીએ. કઈ રીતે વિભાજિત કરશું? તો જુઓ, તમને એક્ઝામ્પલ આપું. હવે વર્ગો કેવી રીતે બને? અહીંયા આપણે જે વર્ગ બનાવ્યો છે, તમને એક એક્ઝામ્પલ આપું તો સમાન અંતરવાળા વર્ગો નક્કી કરવાના હોય છે. કેવી રીતે આપણે? તો માન લો કે 0 થી 10 માર્ક્સ કોને મળ્યા છે, કેટલા વિદ્યાર્થીઓને 0 થી માર્ક્સ 10 મળ્યા છે. પછી કેટલા વિદ્યાર્થીઓને 11 થી 20 ની વચ્ચે માર્ક્સ મળ્યા છે, 20 થી 21 ની વચ્ચે માર્ક્સ મળ્યા છે. તો આવી રીતે આપણે નાના નાના વર્ગોમાં વિભાજિત કરીએ છીએ. બાજુમાં એક એ પ્રમાણે પણ તમે વર્ગ બનાવી શકો અથવા આ રીતે પણ બનાવી શકો. 0 to 9, 10 થી 20, 10 થી 19, 20 થી 29, આ રીતે તમે કોઈ પણ પ્રકારનું આપણે ટેબલ બનાવી શકીએ. તો આ પ્રકારનું આપણે ટેબલ બનાવ્યા પછી આપણે એની આખી પ્રોસેસ કરવાની હોય છે. માહિતીનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય એ આપણે આગળ જોઈએ. તો જુઓ, આપણે એક ટેબલ લીધેલું છે, વર્ગ આપેલો છે જે આપણે 0 to 10, 11 to 9, 20, એ રીતે આપણે 11 થી 20 એ રીતે જે જુદા જુદા વર્ગો પાડ્યા છે એ, અને બીજી કોલમમાં એમાંથી આપણને કેટલા માર્ક્સ મળ્યા છે એ. હવે જુઓ, સૌથી પહેલો વર્ગ છે 0 થી 0 નો. 0 થી 0 નો જે વર્ગ છે એમાં કેટલા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને 0 માર્ક્સ મળ્યા છે અથવા તો વધુમાં વધુ 10 માર્ક્સ મળ્યા છે. કોઈકને 8 હોઈ શકે, કોઈકને 5 હોઈ શકે, 0 હોઈ શકે અને 10 પણ હોઈ શકે. તો 0 થી કરીને 10 સુધી જેટલા વિદ્યાર્થીઓને માર્ક્સ મળ્યા છે એવા કેટલા અત્યારે બતાવે છે? તો 2. કઈ રીતે આપણે ગણતરી કરશું એ આપણે ફરીથી જોઈએ. હવે દાખલા તરીકે મેં તમને આ જે માહિતી આપેલી છે એમાં તમે જુઓ, સ્લાઇડ વધારે નજીક બતાવજો, ખાલી પીપીટી દેખાય એમ. સ્લાઇડ નજીક બતાવશો? થેન્ક યુ. હવે જુઓ, આ માહિતીમાં આપણે 0 થી 10 વચ્ચેના જે ગુણ જોવાના છે. તમે જુઓ, પહેલી લાઈનમાં કેટલા છે? કોઈના 0 માર્ક્સ છે, બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં કોઈને 0 માર્ક્સ મળ્યા હોય એવા છે અહીંયા વિદ્યાર્થી. એ વિદ્યાર્થીનો રોલ નંબર દાખલા તરીકે અહીંયા બનશે. વિદ્યાર્થીનો રોલ નંબર છે 29 રોલ નંબર વાળાને 0 માર્ક્સ મળ્યા છે. તો બીજા કોઈ કેટલા વિદ્યાર્થીઓ છે કે જેને માત્ર 10 સુધીના જ માર્ક્સ મળ્યા છે? એવા કોઈ છે વિદ્યાર્થીઓ? તો આપણે એ જોવાનું રહે. તો એ વિદ્યાર્થી જે એક બીજો વિદ્યાર્થી છે કે જેને માત્ર 10 માર્ક્સ મળ્યા છે, તો 0 અને 10 ની વચ્ચે કેટલા માર્ક્સ મળ્યા છે? તો એક વિદ્યાર્થી અને 2 વિદ્યાર્થી. તો અહીંયા આપણને આ વર્ગ જે છે એમાં 0 થી 10 ની વચ્ચે આપણે મૂકવાના છીએ 2. તેવી રીતે હવે 11 થી 20 ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓને માર્ક્સ મળ્યા છે એ જોવાનું છે. 11 થી 20 ની વચ્ચે, એટલે આ એક પહેલી લાઈનનો 20 નંબર માર્ક્સ મળેલા છે એ છે. બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં 19 માર્ક્સ અહીંયા મળે છે, ચોથી લાઈનમાં. તો આ રીતે જોવાનું કે કુલ કેટલા વિદ્યાર્થીઓને માર્ક્સ મળ્યા છે. તો આ રીતે જોઈએ તો 11 થી 20 વચ્ચેના માર્ક્સ મળ્યા હોય એવા 4 વિદ્યાર્થીઓ છે, રાઈટ. તો હવે તમે તમારી રીતે ગણતરી કરી શકશો. આ એક્ઝામ્પલ છે, તમારી રીતે ગણતરી કરો કે 21 થી 30 ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને માર્ક્સ મળ્યા છે. તો 13 વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને 21 થી 30 ની વચ્ચે માર્ક્સ મળ્યા છે. જુઓ, અહીંયા સૌથી વધારે ગુણ કયા વર્ગમાં આવે છે? તો 31 થી 40 માર્ક્સ જે લોકોને મળ્યા છે એની સંખ્યા
19 છે. લગભગ બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ મળેલા છે, પાસ પણ થયેલા છે એવું આપણે કહી શકીએ. કારણ કે જે લોકોને પાસિંગ સ્ટાન્ડર્ડ હોય એ સામાન્ય રીતે જોવું પડે કે 21 થી 50ની વચ્ચે વધારે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. માત્ર 6 વિદ્યાર્થી એવા છે કે જે લોકોનો પાસિંગ માર્ક્સ કરતાં પણ ઓછા માર્ક્સ આવેલા હોય. તો આંકડાશાસ્ત્ર વિષય ઘણા બધા વિદ્યાર્થીઓને પસંદ પડે છે, આવડે છે એવું કહી શકાય. તો આ રીતે આપણે જુદા જુદા વર્ગોમાં વિભાજન કરીએ છીએ. તો તમે પણ આ રીતે વર્ગનું વિભાજન કરી શકો. હવે આમાંથી આપણે રેખા પણ બનાવી શકીએ. આના ને આના આધારે ધારો કે તમે વિદ્યાર્થીઓનું OYOX એની આકૃતિ તમે બનાવી શકો. તો OY રેખા ઉપર તમે ક્લાસ બતાવી શકો 0 થી 10, 20, 30 બરાબર. એના આધારે OX રેખા ઉપર તમે વિદ્યાર્થીઓની સંખ્યા બતાવી શકો. તો એમાં એવું પણ કરી શકાય કે 0 થી 10ની માર્ક્સની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? 2 વિદ્યાર્થીઓ. 11 થી 20ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? 4 વિદ્યાર્થીઓ. તો એના આધારે તમે રેખા પણ બનાવી શકો, આકૃતિ પણ બનાવી શકો. તો આ રીતે આપણે આકૃતિ અને રેખાના આધારે માહિતીનું વર્ગીકરણ કર્યું. તો માહિતીના વર્ગીકરણ કરવામાં તમે જુઓ એમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે કે દાખલા તરીકે એનો કયા સંદર્ભમાં. હવે આપણે અહીંયા જે વર્ગ બનાવ્યો, આ જે માહિતી છે અહીંયા 50 વિદ્યાર્થીઓના વર્ગમાં અહીંયા ક્યાંય કોઈને ગુજરાતી ભાષામાં કે અન્ય કોઈ પણ વિષયમાં મળેલા માર્ક્સનું અહીંયા એન્ટ્રી નથી કરવામાં આવી. આ વર્ગ કયો બનાવવામાં આવ્યો છે? કોઈ એક જ વર્ગના વિદ્યાર્થીઓ, ધારો કે 12મા ધોરણના વિદ્યાર્થીનો ને 50 વર્ગનો વર્ગ હોય તો એના આંકડા મૂકવામાં આવેલા છે. અહીંયા 12મા ધોરણ અને 11મા ધોરણનું પણ મિશ્રણ કરવામાં આવેલું ન હોય. કોઈ એક જ વર્ગના 50 વિદ્યાર્થીઓને, અથવા તો એમ થઈ શકે કે આખી સ્કૂલમાં માત્ર 50 વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર વિષય લીધો હોય એવું બની શકે. તો એ રીતે એ લોકોને માર્ક્સનું ગણતરી થતી હોય. પણ 12મા ધોરણના એટલે 12મા ધોરણનો જ અભ્યાસ થતો હોય. 11મા અને 12મા ધોરણની માહિતીનું મિશ્રણ ન થતું હોય. એક સ્કૂલ અને બીજી સ્કૂલની માહિતીનું મિશ્રણ ન થતું હોય. તો આ રીતે જે આપણે જે કોષ્ટક માહિતીનો વર્ગ જે બનાવી છે એ કઈ રીતે, તો એમાં જેમાં તમને કહ્યું હતું કે વિષય વસ્તુ હોવી જોઈએ. એમાં તો આંકડાશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણ, એનો સંદર્ભ શું, પરીક્ષા લેવાયેલી હતી, એનું પરિણામ શું આવેલું છે, વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કેવી રીતે કરાવવો, વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે છે કે નહીં, જો સારી રીતે સમજી શકે છે કે નહીં એ જાણવા માટે કેટલા વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ આવ્યા છે, કેટલા વિદ્યાર્થીઓને માર્ક્સ ઓછા આવેલા છે, એ બધી માહિતી આપણને મળવી જોઈએ. તો આપણને ખબર પડી, અહીંયા આપણે માહિતી ગોઠવી તો આપણે ખ્યાલ આવ્યો કે માત્ર 6 વિદ્યાર્થી એવા છે કે જે લોકોને આંકડાશાસ્ત્ર વિષયમાં 20 થી 20 અથવા તો વધુમાં વધુ 20 માર્ક્સ છે. એટલે માત્ર 6 વિદ્યાર્થી એવા છે કે જે કમ્પેરેટિવલી અન્ય કરતાં ઓછા ગુણ મેળવે છે. એટલે જનરલી કહીએ તો ક્લાસનું પરફોર્મન્સ સારું છે, ટીચર્સનું પરફોર્મન્સ પણ સારું કહી શકાય, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવે છે. તો વિષય વસ્તુ, એનો સંદર્ભ શું છે, પછી ઉપયોગના આધારે કરાતું વર્ગીકરણ, એનો ઉપયોગ શું કરવામાં આવશે, રાઈટ. હવે બીજી રીત પણ જોઈ શકીએ કે એક વિદ્યાર્થીને મળેલા ગુણ. હવે એક વિદ્યાર્થીને માત્ર આંકડાશાસ્ત્ર વિષય ન હોય. તમે પણ વિચારી શકશો કે તમારો માત્ર આંકડાશાસ્ત્ર વિષય નથી, તમે સ્કૂલમાં હતા ત્યારે પણ માત્ર કોઈ એક વિષયનો અભ્યાસ નહોતા કરતા. તો એનો ઉપયોગ શું, તો ઉપયોગના આધારે તમારે કરવું પડે. આનો ઉપયોગ કેવી રીતે કરવાના છો, તમે ભવિષ્યમાં કરવાના છો, શા માટે કરવાના છો, અને કોની સાથે કોના માટે કરવાના છો, એ બધું હેતુ શું છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખીને માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે. મોસ્ટલી આપણે યુઝફુલ, આપણે જો એનું વર્ગીકરણ કરતા હોઈએ તો મોટાભાગે આ ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશનનું સરકારના સ્તરે અથવા તો લાર્જ ડેટાનું આપણે જો વર્ગીકરણ કરતા હોઈએ તો મોટાભાગે વસ્તી ગણતરી સમયે થતું હોય એવું મારું એક્ઝામ્પલ છે. અથવા તો એમ પણ કહી શકીએ, દાખલા તરીકે રેલવે વેગન છે, માલ લઈ જાય છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે, તો વચ્ચેના જેટલા સ્ટોપ આવતા હોય એના આધારે કહી શકીએ કે કયા શહેરમાં અથવા તો કયા સ્ટોપ ઉપરથી રેલવે વેગનમાં માલની ઉતાર ચઢાવ વધારે થાય છે. તો એ રીતે પણ માલનું વિભાજન કરી શકે. કયો માલ વધારે એનું ટ્રાન્સપોર્ટેશન થાય છે એના આધારે પણ વિભાજન થઈ શકે, એક્ઝામ્પલ છે.
પણ મોટાભાગે આપણે ડેમોગ્રાફિક અથવા તો વસ્તી ગણતરી વખતે આ માહિતીનો એક્ઝેક્ટ અને બહોળા પ્રમાણમાં બહુ જ ઉપયોગ થાય છે, હું આપણે કહી શકીએ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ જોયું કે 50 વિદ્યાર્થીઓના વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં માર્ક્સ મેળવેલા હોય એનું આપણે માહિતી બનાવી અને એનું આપણે કોષ્ટક વર્ગીકરણ કર્યું. નાઉ લેટ અસ ક્લાસિફાઈ. ક્લાસ એટલે વર્ગ, ક્લાસિફાઈ એટલે ક્લાસિફિકેશન ઉપરથી આપણે હવે વર્ગીકરણ કરીએ એવું લખેલું છે. તો એના આપણે વર્ગો બનાવ્યા, 5 વર્ગ બનાવ્યા. તમે નાના વર્ગ પણ કરી શકો, મોટા વર્ગ પણ કરી શકો. 0 થી 5 ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે એને માર્ક્સ મળ્યા છે તો બહુ મોટું ટેબલ બને. 0 થી 5, 6 થી 10, 11 થી 15 એવી રીતે. પણ ધારો કે તમે બહુ મોટા ક્લાસ બનાવો, વર્ગ બનાવો તો પણ થઈ શકે. એને વર્ગ લંબાઈ એને મોટાભાગે આ ક્લાસ લેન્થ પણ કહી શકે છે. અહીંયા ક્લાસ લેન્થ કેટલાની છે? 10ની. 10ના વર્ગ બનાવવામાં આવ્યા છે. 0 to 10, 11 to 20. તમે નાના નાના વર્ગો પણ બનાવી શકો, નાની લંબાઈના 0 થી 5, 6 થી 10 એવી રીતે. તમે મોટા વર્ગો પણ બનાવી શકો. 1 થી 25 બહુ મોટી માહિતી છે અને તમે નાના નાના વર્ગો બનાવવા ઈચ્છતા નથી તો તમે એ રીતે પણ કરી શકો કે 1 થી 25 માર્ક્સ ઉદાહરણ તરીકે, અથવા તો 1 થી 20ના ગ્રુપ બનાવી શકો. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. બીજી એક એક્ઝામ્પલ આપણે કહીએ છીએ, દાખલા તરીકે મૃત્યુદર અને જન્મદર એની જો આપણે અસર અથવા તો એની ફ્રીક્વન્સી, એનું પ્રમાણ શોધવું હોય તો આપણે કરી શકીએ છીએ. 0 થી 6 વર્ષની ઉંમરના બાળકોના મૃત્યુનો દર. તો આ જે આખો મૃત્યુદર જ્યારે વસ્તી ગણતરી વખતે મળતો હશે એટલે આપણે આપણા ઘરે આવીને લોકો પૂછે છે કે આપણા પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય તો એની એજ કેટલી એ લખીને જાય છે, બરાબર. તો એ બધાના ઘરમાં એમણે લખીને જોયું હોય, પછી એનું ક્લાસિફિકેશન કર્યું હોય કે કેટલા લોકો 75 વર્ષ પછીની ઉંમરમાં મૃત્યુ પામે છે, કેટલા લોકો 0 થી 6 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામે છે. પછી આપણને ખબર પડી કે 0 થી 6 વર્ષમાં મૃત્યુદર આપણે 1971 કરતાં 2011માં ઘણો ઓછો થયો છે. પણ 0 થી 6ની ઉંમરમાં છોકરી બાળક હોય, સ્ત્રી બાળક હોય તો એનું મૃત્યુદર પુરુષ બાળક કરતાં વધુ છે. તો આપણે ધીમે ધીમે ક્લાસિફિકેશન કર્યું, એ રીતે આપણે એનું ઉપયોગિતા પણ આપણે જોઈ અને એ રીતેનું આપણે અર્થઘટન પણ કરી શક્યા. હા, હવે DIY, ડુ ઇટ યોર સેલ્ફ. તમારે એક નાનું એવું કામ કરવાનું છે કે નિવારક અને અનિવારક વર્ગ રચના. તમને આ જે ચેપ્ટર આપવામાં આવ્યું છે તમારી બુકમાં, બ્લોકમાં આપણે કહીએ છીએ, એમાં તમે આનો અભ્યાસ કરજો કે મેં તમને અહીંયા રીત જે બતાવી ક્લાસીસ બનાવવાની, 0 થી 10, 0 to 9, 10 to 19 એવી રીતે પણ બની શકે. અથવા જો 0 થી 10, 11 થી 20, 1 થી 10, 11 થી 20 એવી રીતે પણ બની શકે. તો આ રીતે વર્ગ રચના કરાય છે, નિવારક અને અનિવારક, રાઈટ. તો નિવારક અને અનિવારક વર્ગ રચના વિશે તમે માહિતી મેળવજો, તમારી બુકમાં મળી રહેશે. હવે તો બધી જ આપણી બુક છે, સર્ચ કરવાથી ગમે ત્યાંથી મળી શકે, ઇન્ટરનેટ ઉપરથી પણ મળી શકે, તો એ પણ આપણી બુક જ કહેવાય. બીજો તમારે એક પોઈન્ટ કરવાનો છે, અન્ય કઈ રીતે માહિતીની રજૂઆત કરી શકાય. એમાં તો મેં તમને એક બાબત જણાવી કે આપણે ગ્રાફ બનાવી શકીએ છીએ, કોષ્ટક તો આપણે બનાવ્યો, રાઈટ, ટેબલ બનાવ્યું એને કહેવાય કોષ્ટક. ગ્રાફ પણ આપણે વર્બલી સમજ્યા કે આપણે OY રેખા ઉપર ક્લાસ લખવાના, 0 થી 10, 10 થી 20, OX રેખા ઉપર એમાં મેળવેલા માર્ક્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની. તો આપણે આ રીતે આકૃતિ બનાવી છે. બીજી કોઈ રીત છે તમે આકૃતિને આ રીતે માહિતીને રજૂ કરી શકો, વર્ગીકૃત કરી શકો માહિતીને આ રીતે, એ છે કે નહીં? હોય તો મને કહેજો, ન હોય તો પણ કહેજો. તમને એ રીતે બીજી કોઈ રીત પદ્ધતિઓ મળે છે એ મને જરૂરથી જણાવજો. પણ તમે મને ક્યાં જણાવશો તો કોન્ટેક્ટ ડિટેલ્સ મારો નોંધી લેજો. મારું ઈમેલ આઈડી છે kruti.chhaya@baou.edu.in. મારું સ્પેલિંગ ધ્યાનમાં રાખજો. મારા છાયા CHH છે, 2 વખત H લખવાનું હોય, AYA, અને વચમાં ડોટ આવવાનું ન ભૂલાય, કારણ કે નહીંતર મને તમારો મેલ પહોંચશે નહીં. બ્લોગ છે krutischaya.blogspot.com. તો આપણે ઈમેલથી જરૂરથી આપણે સંપર્કમાં રહીશું. મને ઈમેલ તમારા ઘણા બધા વિદ્યાર્થીઓના રેગ્યુલર મળવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમે પણ અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ, ઈમેલના ગ્રુપમાં, કે આપણે સરસ રીતે સંપર્કમાં રહી શકીએ. તો ત્યાં સુધી તમારો સમય ઘણો જ જ્ઞાનપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ રહે, આનંદમય રહે તેવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને મારા તરફથી ઘણી બધી શુભકામનાઓ. થેન્ક યુ.
स्वाध्यायः परमम्